है गाइस, वेलकम बैक टू आवर न्यू ब्लॉग। कैसे हैं आप सब लोग? आई होप आप सब लोग अच्छे होंगे, मज़े में होंगे, मस्त होंगे, लाइफ एंजॉय कर रहे होंगे। सो जय श्री राम, जय माता जी। इसी के साथ शुरू करते हैं आज का नया ब्लॉग। तो अभी मॉर्निंग के बज चुके हैं 10। आज है संडे तो छुट्टी थी, तो मैडम हमारे बीच आ चुकी है। सुबह 6 बजे कॉल आया बस पे लेने जाने को, तो બસેથી આપણે મેડમને લઈ આવ્યા છીએ અને આવી ગયા છીએ પાછા મેડમ ઘરે મનાવીને લઈ આવ્યા છીએ। એવું કંઈ નથી, ગામડે મેરેજમાં ગયેલા મેડમ તો લઈ આવ્યા છીએ ને હવે આપણે જવાનું છે જ્યાં અમારા ભત્રીજાના સમૂહ લગ્ન થવાના છે, તો ત્યાં જવાનું છે। આજે કરિયાવર ભરવા જવાનું છે, બધાને બોલાવ્યા છે, તો અત્યારે હું જઈ રહ્યો છું ત્યાં। તો મળું છું તમને બહુ જ જલ્દી। મેડમ જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ કૃષ્ણ જય માતાજી, જય કષ્ટભંજન દેવ, સીતારામ। બધાને તમને યાદ કરતા હતા બહુ મજા આવી દેશમાં। ઓહો આવી ગયા છીએ। ચાલો હવે લેટ થાય છે તો મળીએ છીએ મેડમને થોડી વાર પછી। તો ચલો આપણે નીકળી રહ્યા છીએ અત્યારે। વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। કરિયાવર લેવા ટેમ્પામાં નીકળી ગયા છીએ। આમ જો પરેશભાઈ તો માથે ચડી ગયા છે, આમ ઉભા રહી ગયા સાધુભાઈ। ટેમ્પાની મોજ હો, આમ જો ટેમ્પાની મોજ, ખુલ્લી મોજ। પહોંચી ગયા છીએ ડેસ્ટિનેશન પર। જોઈ રહ્યા છીએ અહીંયા છે નવ દંપતીનો કરિયાવર, બધા જ નવા જોડાનું। લાઈનમાં બધાના જ કરિયાવર પડેલા છે, દરેક નવ દંપતીના। કરિયાવરની અંદર એ ટુ ઝેડ વસ્તુ તમારી સામે જ છે। સો કરિયાવર ભરાઈ રહ્યો છે, તમે જોઈ રહ્યા છો ટેમ્પામાં। ટેમ્પાઓની પણ લાઈનો લાગી ગઈ છે, નંબર વાઇઝ નંબર આપી દેવામાં આવ્યા છે બધાને। જુઓ છો 22, 23, 21 બધાના કરિયાવર ભરાઈ રહ્યા છે। ચેર્સ છે, કબાટ છે, આપણો સામાન ભરાઈ રહ્યો છે, ઓલમોસ્ટ ભરાઈ ગયો છે। આ છે અમારો વરાજો। નહીં, આ બાપ દીકરીના સંબંધ છે, એટલે અમે આ દીકરીઓને એટલા માટે પરણાવી છે કે કમસે કમ એનો અહેસાસ થાય તમને કે દીકરી શું કહેવાય। જે ઘરમાં દીકરી ન હોય ને, પેલા કહેતા ને કે દીકરો પાપે પેટે વાંઝ્યો કહેવાય, પણ જે ઘરમાં દીકરી ન હોય ને, ખરેખર બાપ તો ઈ વાંઝ્યો કહેવાય। 40 થી 46 મંડપ નંબર ઉભા થાય, 40 થી 46 બેનો આગળ આવી જાઓ। સો ગાઈસ કરિયાવર ભરાઈ ચૂક્યો છે અને જઈ રહ્યા છીએ ઘર તરફ। તો મળીએ છીએ તમને સીધા ઘરે। હવે ત્યાં જઈને કરિયાવર ઉતારવો પણ પડશે ને। વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। આવી ગયા છીએ આપણે ઘરે, કરિયાવર આવી ગયો છે અને બેડ ફિટ કરવામાં બહુ માથાકૂટ થઈ, આખરે અંતે બેડ ફિટ થઈ ગયો છે અને આવી ગયા છીએ હવે ઘરે। તો બપોરના વાગી ગયા છે 1, જમવાનો ટાઈમ થઈ ચૂક્યો છે, તો આપણે થોડું જમી લઈએ। પણ આમ જો મેડમ આવી ગયા છે, મેડમને રોકે એમ હતા જ, પણ આવવું તો પડે। બોલો, અમારે યંશુ નહીં તે મજા જ હતી। મને કે કાલે આવી જાય એમ ને, હે ને? જો
હજુ ભાઈ સવારમાં ઉઠીને પછી પાછા સૂઈ ગયા હતા, અત્યારે પાછા ઉઠ્યા છે, જમવા બેસી ગયા છે. મજા હતી હમણાં ભાઈને. તો ચાલો હવે જમી લઈએ. મળું છું તમને જમીને બપોરનું લંચ લૂંટીને. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. કાંઈ ચકાચક લંચ લપેટી લીધું છે અને જો મેડમ પણ ફ્રી થઈ ગયા છે. માથામાં ટોલા પડી ગયા છે, ગામડે જઈને આવ્યા છે એટલામાં. તો રોજ નાતા હતા તો કેમ ટોલા પડી ગયા? માથું થોડું થયું, સીધા વાળ કરી ગયા હતા. અચ્છા, હા એટલે આમ તો અમારે પણ એટલું માથું ધોવું પડતું છોકરાઓને. આપણે ન ધોવું પડે, આ મેડમ ને એને ધોવું પડે, સમજ્યા? ગમે ત્યારે કેમ કે એ પેલા સ્ટેટ એર કરીને ગયા, સ્ટેટ એર કરીને ગયા હતા ને, હા, એટલે 4 દિવસ 4-5 દિવસ માથું ધોયું જ નથી મેડમ. પછી ટોલા જ પડી જાય ને ખોળો. ત્યાં શેમ્પુ ને એવું નહોતું માસી ત્યાં. અમે તો સુરત જઈને અમે બસમાં મેગો ખાવાનું છે. જો કેવા ખંજોળે છે. ખંજોળ આવે. એ તો ખંજોળ તો આવે જ ને, થઈ ગયો ખોડો થઈ ગયો ખોડો ચકાટા. ખોડો એટલો થઈ ગયો છે હમણાં. લીંબુ ખોડાનું જે ખંજવાળ ખોડાની જ આવે મેડમ. લીંબુ હમણાં નાખી દેવું છે માથામાં. જો આવીને તરત ચાલુ થઈ ગયા છે ખર્ચા મેડમના. આવું છે, લઈને ગયા હતા બધું સ્વાહા 0-0. જીરો વધ્યા હોય ને તોય નો દેવો કોઈની બાયું હમણાં તમને હિસાબ કરાવી દઉં ને એટલે કાંઈ વધે નહીં. અમુકના દેવાના રહે મને. દેવાનું કાંઈ ન રહે, વધે જ એમાં જે દીધાવાની પ્રમાણે છે ને. એવી લગભગ બધાને આમ જ હશે. કાંઈ નહીં, બન્યા રહ્યો. કીધું ને જવાનું છે બહાર. દેવાના નીકળે, લેવાના ન નીકળે. એવું નહોતું કીધું, જરૂરિયાત વગરની વસ્તુ નહીં લેવાની ને ખોટી ડિમાન્ડ નહીં કરવાની, એવું કીધું હતું. એમ નહીં, એમનું કીધું બાયુને પૈસા ઘટે જ એમ. બાય. એટલા જો હિસાબ એ તો માગવાનો જ બૈરાઓના હાથની વાત છે. બૈરા પાસે હિસાબ માગવાનો જ નથી. હારે બૈરાઓ નહીં, ઘણું બૈરાઓ માટે ઘણું બધું કીધું હતું. એ યાદ ન રહે આ લોકોને. બૈરાને એને ફેવર ન હોય ને એટલું જ યાદ રહે. નહીં, જોઈ યાર. બૈરાઓ પાસે તો નો માગીએ કે પણ છોકરાઓ પાસે તો માગીએ કે ને હિસાબ. છોકરાઓ માગીએ કે છોકરાઓ પાસે નહીં, આવું બધું છે. એમ નહીં. હમ આ ઘરવાળા હિસાબ ન માંગ્યો ને ઈ પેલા બાબાએ હિસાબ માંગી લીધો. હું લીધું, હા તો. સંપર્ક કેટલા ના આવ્યા, ક્યાં ક્યાં હું ખાધું, કેટલા વાપરા. તો બરાબર છે ને, કા હિસાબ તો હોવો જ જોઈએ ને, કા બેટાજી હિસાબ તો હોવો જ જોઈએ ને. એના આને આ ભાગમાં કાંઈ વધવા નથી દેતી. તો પછી તો હિસાબ પોયરો હિસાબ તો માંગે જ ને. કોઈના હાથો જ લાવ્યા છે ઈ. લાવ્યા ઈ. જો બોર આવી ગયા છે ગામડેથી, ભાઈ સાહેબ બોર ખાય છે, હે ને? બહુ ફ્રીમાં આવ્યા. તો એ તો ફ્રીમાં જ આવે ને. લાઈન પૈસા તાર દેવા દઈ દે. લાઈન જોયું, પૈસાની જ રામાયણ છે. કાંઈ નહીં, મળું છું તમને બહુ જ જલ્દી. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ગાઈઝ ચાલુ ફાઇનલી જઈ રહ્યા છીએ મેરેજ ડેસ્ટિનેશન પણ આજે બહુ જ હેરાન થયા. 2 વ્હીલર લઈને અમે જતા હતા તો ગઈકાલે ખાલી બહુ ડિસ્કો કર્યો છે. ગઈકાલે છે ને ખાલી હેલ્મેટની ચોરી નથી થઈ, પણ પેટ્રોલની પણ ઘણી બધી ગાડીઓમાંથી ચોરી થઈ. તો આપણી ગાડીમાંથી પણ પેટ્રોલ ચોરાઈ ગયું હતું. તો થોડા અહીંયા દૂર પહોંચ્યા તો પેટ્રોલ પતી ગયું અને ત્યાર પછી બોટલ લઈને પેટ્રોલ પંપ પર ગયા તો પેટ્રોલ પંપ વાળાએ પેટ્રોલ ના આપ્યું. તો ગમે તેમ કરીને પેટ્રોલ એડજસ્ટમેન્ટ કર્યું. તો ત્યાર પછી ગાડી સ્ટાર્ટ કરી તો ગાડીમાં પેટ્રોલ ના હોવાથી ગાડીનો પ્લગ બળી ગયો. પછી પાછી દોરવીને લઈ ગયા, પ્લગ નખાવ્યો, પછી ચાલુ કરીને બહુ જ ટ્રાફિક હતું. બહુ કરીને પપ્પાને ત્યાં ફાર્મ પર ઉતારીને પાછો આવ્યો છું મેડમને એને લેવા. તો મેડમને જો રેડી થઈ ગયા છે મેરેજમાં જવા માટે. તો જઈ રહ્યા છીએ મેરેજમાં. કડું વાગ્યું ને? તો અમારી સાથે કડું વાગ્યું? બને રહેજો. કયું ફાર્મ છે ને ત્યાં કોઈ પણ પ્રકારની સેફટી નથી. તો તમને ત્યાં જઈને બતાવું છું કે કયું ફાર્મ છે. ત્યાં જો તમારે મેરેજ હોય તો સેફટી સાથે જજો અને ફાર્મ બુક કરતાં પણ પહેલાં પણ વિચાર કરજો એકવાર. તો જઈ રહ્યા છીએ આપણે ત્યાં જઈને તમને બતાવું છું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ગયા છીએ ડેસ્ટિનેશન પર. હું તમને બતાવું છું અહીંયાનું લોકેશન, કયું ફાર્મ છે જ્યાં ચોરી થઈ છે. તો આ સાઈડ છે કુંજ ફાર્મ અને એને અડીને જ બંને ફાર્મ એક સાથે છે, નંદ ફાર્મ. નંદ ફાર્મ અને કુંજ ફાર્મ મોટા વરાછામાં આવેલું છે. તો અહીંયા જ્યારે પણ આવો ત્યારે સેફટી તમારી જાતે જ કરવી પડશે. સેફટી અહીંયા છે નહીં. પેટ્રોલની પણ ચોરી થઈ છે. આપણા એકનામાંથી નહીં, બહુ બધાના લોકોમાંથી, બહુ બધાના ગાડીમાંથી ચોરીઓ થઈ છે અહીંયા
પેટ્રોલની અને સારા હેલ્મેટ હોય એની પણ ચોરી થઈ છે. તો બંને ફાર્મ જોઈન્ટ છે. અહીંયા જ્યારે પણ આવો ત્યારે સેફટી પોતાની કરીને જ આવજો. અને કોઈ પણને ફાર્મ બુકિંગ કરવો હોય તો બુકિંગ ટાઈમે પણ વાતચીત કરી લેજો અને બુકિંગ કરતાં પહેલાં પણ વિચાર કરજો. તો જાન આવી ગઈ છે. ચલો આપણે અંદર એન્ટ્રી લઈએ, પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અહીંયા જાન આવી ગઈ છે. ટ્રેનમાં મળી રહેવાનું છે. આમ જુઓ તમે, છે ને ટ્રેન. ટકાટક ટ્રેન છે. કારીને બે ગયા છીએ બધા. તમારે કેટલાનું પેટ્રોલ ગયું? મારે તો 400 રૂપિયાનું ગયું. 400 નું ગયું. જા પરેશભાઈ નું પેટ્રોલ અહીંથી ચોરાઈ ગયું. 550 નું કર્યું હતું. હા, અત્યારે લાસ્ટ ઉપર આવી ગયું રિઝર્વ. બરાબર. આ સીસીટીવી કેમેરા છે, જોડાવા છે. મેં કીધું ચેક કરો તો એ કે હા કરી એમ કરીને બેસી ગયા. ચાલો તો હવે અહીંયાથી મેરેજ ડેસ્ટિનેશનથી નીકળીએ છીએ આપણે. આ મેરેજ જેવા ગયા ને આવા મેરેજ તો ક્યારેય નથી ગયા. હેરાન કરી દીધા. જો હજી આને ફોટો પાડવો. ચાલો હવે થાક્યા છીએ યાર, થાક્યા છીએ હવે.
જઈએ ઘર તરફ. મળીએ છીએ તમને ઘરે જઈને. ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ. હેરાન થતા આજનો દિવસ તો બહુ આમ તો જો કે કાલ રાતથી જ તકલીફ જ ભોગવી છે. મને ખબર તો છે બહુ તકલીફ ભોગવી, બધાને ખબર છે, આપણે વિડીયોમાં એક્સપ્લેન કરેલું જ છે. તો નંદ ફાર્મ અને કુંજ ફાર્મ બુક કરાવતા પહેલાં પણ ધ્યાન રાખજો. અને જો તમે ત્યાં આમંત્રિત હો અને જતા હો તો ગાડીઓનું ખાસ ધ્યાન રાખજો. પેટ્રોલની ચોરી થાય છે. સાથે હેલ્મેટ અગર લઈ જાઓ છો તો લોક સાથે રાખો, યા તો હેલ્મેટ લઈ જવાનું અવોઇડ કરો. અને જો કોઈ કિંમતી સામાન હોય તો તમારે સાથે ખાસ જાળવીને રાખજો, કેમ કે અમારા બીજા એક મોટા બાપા દીકરાની પાછળ કોઈ બીજી ગાડી પણ આવી હતી, એની પાછળ ફરતી હતી. તો સેફટી ખૂબ જ જરૂરી છે એ જગ્યા પર. તો હવે થાકી ગયા છીએ, તો મળીએ છીએ કાલે એક નવા બ્લોગ સાથે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને જો તમને આજનો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. મળે છીએ કાલે, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, બાય બાય.